હેલો ફ્રેન્ડ્સ, ઓસ્ટ્રેલિયા પીઆરને લઈને ડિપાર્ટમેન્ટ ઓફ હોમ અફેર્સે 6 ઓગસ્ટે એક ચેન્જીસ આપેલું છે. જો એ એક ચેન્જીસને આપણે બાયફર્કેટ કરીએ તો ઓલમોસ્ટ 3 ચેન્જીસ કન્સિડર કરી શકાય. પહેલો જે ચેન્જીસ છે અપ્રુવડ ઇંગ્લિશ લેંગ્વેજ ટેસ્ટ. તો 7 ઓગસ્ટથી જે પહેલા જે ઇંગ્લિશ લેંગ્વેજ ટેસ્ટ હતી એની જગ્યાએ થોડી ટેસ્ટ વધારવામાં આવેલી છે. લેટ્સ સી ફોર એક્ઝામ્પલ, 6 ઓગસ્ટ સુધી જે ટેસ્ટ વેલિડ હતી એ છે આઈએલ્સ, પીટી, ઓઈટી ઇંગ્લિશ લેંગ્વેજ ટેસ્ટ, ટોફેલ આઈબીટી અને કેમ્બ્રિજ એડવાન્સ ઇંગ્લિશ. આટલી ટેસ્ટ જે હતી એ અપ્રુવડ ઇંગ્લિશ લેંગ્વેજ ટેસ્ટ હતી. હવે 7 ઓગસ્ટથી સેલ્પીપ, એકેડેમિક, લેંગ્વેજ સેટ અને મિશિગન ઇંગ્લિશ લેંગ્વેજ ટેસ્ટ એમઈટી આ 3 ટેસ્ટને ડિપાર્ટમેન્ટે અપ્રુવડ લેંગ્વેજ ટેસ્ટની કેટેગરીમાં એડ કરેલી છે. તો આ એક પહેલો ચેન્જ છે. બીજો ચેન્જ, તો સમજો કે 6 ઓગસ્ટ સુધી જે લોકોએ ટેસ્ટ ડેટ લીધેલી હતી આઈએલટીએસ, પીટી અથવા કેમ્બ્રિજ એડવાન્સ ઇંગ્લિશ લેંગ્વેજ અથવા ઓઈટી, તો એનું જે સ્કોરિંગ પેટર્ન છે, જે ઓલ્ડ સ્કોરિંગ પેટર્ન હતી, જે તમને પોઈન્ટ મળતા હતા એ જ પ્રમાણે મળશે. બટ 7 ઓગસ્ટ અથવા 7 ઓગસ્ટ પછી તમે જે પણ ટેસ્ટ લેશો એ ટેસ્ટની સ્કોરિંગ પેટર્ન હવે ચેન્જ થઈ. લેટ્સ સી ફોર એક્ઝામ્પલ, 6 ઓગસ્ટ સુધી જો તમે ટેસ્ટ ડેટ લીધેલી હતી તો કમ્પ્યુટર ઇંગ્લિશની જે રિક્વાયરમેન્ટ હતી આઈએલટીએસના 6 બેન્ડ ઇચ, પીટીઈના 50 ઇચ, જે છે બેઝિક કમ્પ્યુટર ઇંગ્લિશની રિક્વાયરમેન્ટ હતી. નાવ તમારું ટેસ્ટ ડેટ 7 ઓગસ્ટ અથવા 7 ઓગસ્ટ પછીની છે તો તમારી જે રિક્વાયરમેન્ટ છે ચેન્જ થઈ ગઈ છે. નાવ દે રિક્વાયર ઓલમોસ્ટ LRWS ની જો વાત કરીએ તો લિસનિંગની અંદર 47, રીડિંગની અંદર 48, રાઇટિંગની અંદર 51 અને સ્પીકિંગની અંદર 54. This is the biggest changes if we are considering in terms of the point score. 6 બેન્ડમાં ટેકનિકલી તમને કોઈ જ પોઈન્ટ નથી મળતા, બટ કમ્પિટન્ટ ઇંગ્લિશ ઇઝ ધ બેઝ રિક્વાયરમેન્ટ, મિનિમમ રિક્વાયરમેન્ટ ટુ ક્વોલિફાય ફોર ધ ઓસ્ટ્રેલિયન પરમનન્ટ રેસિડેન્સી વિઝા. તો એમાં આમ જોવા જાવ તો ચેન્જીસની અંદર જો વાત કરીએ તો જ્યાં રાઇટિંગમાં 50 માંગતા હતા એની જગ્યાએ 51 થઈ ગયા, રાઇટિંગમાં જે 50 માંગતા હતા એની જગ્યાએ 54 થઈ ગયા. આ જ રીતના લેંગ્વેજ સેટની વાત કરીએ તો 57, 60, 64 અને 70, અને સેલ્ફીપની વાત કરીએ તો 7 એક્રોસ ધ ઓલ મોડ્યુલ. ધીસ ઇઝ ધ બેઝિક રિક્વાયરમેન્ટ. આઈએલટીએસ ની અંદર કોઈ ચેન્જ નથી. હવે વાત કરીએ પ્રોફિશિયન્ટ ઇંગ્લિશની. તમને બધાને ખ્યાલ જ હશે કે પ્રોફિશિયન્ટ ઇંગ્લિશ એટલે 7 બેન્ડ ઇન ઈચ મોડ્યુલ. આઈએલટીએસ ની વાત કરીએ, જો પીટી ની વાત કરીએ તો 6 ઓગસ્ટ સુધી એ રિક્વાયરમેન્ટ હતી 65 ઇંચ. સો 6 ઓગસ્ટ સુધી જો તમારી જોડે 65 ઇંચ હોય છે તો યુ આર ગેટિંગ 10 પોઈન્ટ્સ ફોર ધેટ. બટ જો તમે 7 ઓગસ્ટ અથવા એના પછી ડેટ લીધેલી છે તો નાવ યોર રિક્વાયરમેન્ટ ઇઝ ચેન્જ. તમારી જે રિક્વાયરમેન્ટ છે LRWS પ્રમાણે વાત કરીએ તો 58, 59, 69 એન્ડ 76. ઇટ મીન્સ કે જ્યારે તમને 6 ઓગસ્ટ સુધી 65 ઇંચ એટલે કે જો તમારા સ્પીકિંગમાં 65 હોય અને બાકી બધા મોડ્યુલમાં પણ 65 હોય તો યુ આર ગેટિંગ 10 વેલ્યુએબલ પોઈન્ટ્સ ફોર ઓસ્ટ્રેલિયા પીઆર. બટ નાવ 7 ઓગસ્ટ પછી એ જે રિક્વાયરમેન્ટ છે એમાં સ્પીકિંગમાં તમારે 76 રિક્વાયરમેન્ટ છે અને રાઇટિંગની અંદર ઇન્સ્ટેડ ઓફ 65, 69 ની રિક્વાયરમેન્ટ છે. સામે જો બેનિફિટની વાત કરીએ તો 65 ની જગ્યાએ લિસનિંગમાં તમારા 58 અને રીડિંગમાં તમારા 59. ધીસ ઇઝ ધ બેઝિક ચેન્જીસ. આ જ રીતના લેંગ્વેજ સેટમાં 67, 71, 78 અને 82. ધીસ ઇઝ ધ રિક્વાયરમેન્ટ. સેલ્ફ જનરલની વાત કરીએ તો 9, 8, 10 એન્ડ 8. આના બેઝ ઉપર તમને 10 પોઈન્ટ્સ મળશે. હવે જો વાત કરીએ સુપિરિયર ઇંગ્લિશની. સુપિરિયર ઇંગ્લિશ એટલે તમને બધાને ખ્યાલ હશે કે 8 બેન્ડ ઇન ઈચ મોડ્યુલ. સુપિરિયર ઇંગ્લિશ એ તમારા ઓસ્ટ્રેલિયા પીઆર માટેના દ્વારને અથવા પોઈન્ટ સિસ્ટમને મજબૂત કરવાનું એક બેઝ પાસું કહેવાય કે જેના કારણે તમે 20 વેલ્યુએબલ પોઈન્ટ્સ મળે. 20 પોઈન્ટ્સ ઇઝ અ બિગ ડીલ ફોર ઓસ્ટ્રેલિયા પીઆર. સી 20 પોઈન્ટ્સની વેલ્યુ ઇફ યુ આર કન્સિડરિંગ તો કોઈ વ્યક્તિ જ્યારે પીએચડી કરે છે ત્યારે એને 20 પોઈન્ટ્સ મળે છે. સમજો 20 પોઈન્ટ્સની વેલ્યુ ઇફ યુ આર કન્સિડરિંગ તો કોઈ વ્યક્તિ જોડે જ્યારે 8 વર્ષનો એક્સપિરિયન્સ હોય છે ત્યારે એને 15 પોઈન્ટ જ મળે છે. એટલે એનાથી પણ વધારે પોઈન્ટ તમે ગેઇન કરી શકો છો. એટલે 8 બેન્ડ ઈચ જે 6 ઓગસ્ટ સુધીની રિક્વાયરમેન્ટ હતી એ ખૂબ જ ઇફેક્ટિવ રિક્વાયરમેન્ટ કહેવાય જેનાથી તમારું ઓસ્ટ્રેલિયા પીઆરનું ડ્રીમ પૂર્ણ થઈ શકે છે. બટ એમાં જે ચેન્જીસ છે તો ઇનિશિયલી 6 ઓગસ્ટ સુધી 79 ઇંચ મોડ્યુલ લાવો છો તમે ઇન પીટી તો યુ આર ગેટિંગ 20 પોઈન્ટ્સ ઇન્સ્ટેડ ઓફ ધીસ. નાવ તમારે લિસનિંગની અંદર 69, રીડિંગની અંદર 70
રાઇટિંગની અંદર 85 અને સ્પીકિંગની અંદર 88 આઉટ ઓફ 90. આ થોડું ટફ કહી શકાય, બટ સ્ટીલ જેટલા રિઝલ્ટ અમારા આવેલા છે, અમે એને એનાલિસિસ કરેલા છે ગઈકાલે, તો વી ફાઉન્ડ દેટ કે મોસ્ટ ઓફ ધ પીપલ જે લોકો 79 ઇંચ મોડ્યુલ લાવતા હતા એ લોકોનું સ્પીકિંગ હંમેશા 90 ની આસપાસ જ રહેતું હતું. એટલે સ્પીકિંગમાં એટલી તકલીફ પડે એવું લાગતું નથી. યસ, રાઇટિંગ મોડ્યુલ આપણે થોડું મજબૂત કરવું પડશે, કારણ કે રાઇટિંગમાં 79 ની જગ્યાએ નાવ 85 ની રિક્વાયરમેન્ટ છે. સામે લિસનિંગ અને રીડિંગમાં 79 ની જગ્યાએ 69 અને 70 ની રિક્વાયરમેન્ટ છે. એટલે ચેન્જીસ છે, ઇફેક્ટિવ છે, બટ એને કોપ અપ કરી શકાય એમ છે. ધ રીઝન બિહાઇન્ડ ઇટ, નાવ યુ હેવ ધ ઓપ્શન ઓફ લેંગ્વેજ સર્ચ, નાવ યુ હેવ ધ ઓપ્શન ઓફ MED, નાવ યુ હેવ ધ ઓપ્શન ઓફ સેલ્ફ. તો આ 3 ટેસ્ટ એડિશનલ એડ થયેલા છે જેનો આપણે બેનિફિટ લઈ શકીએ છીએ. અપાર્ટ ફ્રોમ ધીસ 6 ઓગસ્ટ સુધી જે લોકોએ ટેસ્ટ ડેટ લીધેલી છે એમનું 3 વર્ષ ઇંગ્લિશ લેંગ્વેજ ડેટ વેલિડ છે, એટલે એની કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. એ લોકોને એઝ ઇટ ઇઝ સેમ પોઈન્ટ જ મળવાના છે જે પહેલાના સ્કોરિંગ સિસ્ટમ પ્રમાણે હતા. હવેથી 7 ઓગસ્ટ પછી જે લોકો લેવાના છે એમને જ આ ઇફેક્ટિવ છે. એટલે જે લોકોના જૂના UI ભરેલા છે, જે લોકોના જૂના સ્કોર લોક થઈ ગયેલા છે, એમને આમાં કોઈ પણ જાતનું ટેન્શન લેવાની જરૂર નથી. જે લોકો નવી ટેસ્ટ ડેટ લેવાના છે એ લોકોએ જ આમાં વિચારવાનું છે. બાકી આગળ જે લોકોના સ્કોરિંગ સિસ્ટમ ફિક્સ થઈ ગયેલા છે, જે લોકો UI ભરી દીધા છે, એમને કોઈ પણ જાતનું આમાં ગભરાવાની જરૂર નથી, કારણ કે આ સ્કોરિંગ પેટર્ન, આ સ્કોર અને આ લેંગ્વેજ સ્કોર જે છે એ 7 ઓગસ્ટ પછી જે ટેસ્ટ લેવાના છે એના માટે જ ઇફેક્ટિવ છે. સો PT, IELTS, લેંગ્વેજ સર્ચ, સેલ્ફ, કઈ ટેસ્ટ તમારા માટે ઇઝી છે અથવા કઈ ટેસ્ટમાં તમે વધારે સ્કોર લઈને આવશો, આ બધી ઘણી બધી કન્ફ્યુઝન હોઈ શકે છે, પણ તમે કન્ફ્યુઝન ના રાખો. એસ્પાયર પર લેંગ્વેજ સેટ અને સેલ્ફિપના પણ વેબિનાર લઈને આવી રહ્યું છે, જેની ડિટેલ્સ ટૂંક સમયમાં તમને મોકલી દેવામાં આવશે અમારા સોશિયલ મીડિયા પેજ અથવા અમારા વોટ્સએપ ચેનલની અંદર. આની ડિટેલ્સ અમે ફોરવર્ડ કરશું. તો તમે એક વખત એ વેબિનાર અટેન્ડ કરો, એક વખત અન્ડરસ્ટેન્ડ કરવાનો ટ્રાય કરો કે કઈ ટેસ્ટ તમારા માટે ઇઝી છે અથવા કઈ ટેસ્ટમાં તમે વધારે સ્કોર લાવી શકશો. આના સિવાય આ ન્યૂઝના રિલેટેડ કંઈ પણ તમને કન્ફ્યુઝન હોય અથવા ઘણી વખત રૂમર્સ થઈ જતા હોય છે, તો રૂમર્સ નથી, ધીસ ઇઝ ધ જેન્યુઅન ચેન્જ. પણ સ્ટીલ તમને કોઈ પણ કન્ફ્યુઝન હોય કે આ ચેન્જીસથી તમારી પ્રોફાઇલિંગમાં કઈ રીતના ઇફેક્ટ થઈ રહી છે, તો તમે અમને કોન્ટેક્ટ કરી શકો છો. કોન્ટેક્ટ ડિટેલ્સ નીચે લિંકમાં આપેલું જ છે. થેન્ક યુ.